પતંજલિના પેક મધના નમૂના ટેસ્ટિંગમાં ફેલ થતાં નિર્ણાયક અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ બાબતે મળતી માહિતી પ્રમાણે આશરે 4 વર્ષ પહેલાં ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ડેડીહાડમાંથી લેવામાં આવેલા પતંજલિના પેકેટ મધના નમૂનાને પરીક્ષણ કરવા માટે લેવામાં આવ્યા હતા। પરીક્ષણમાં પેકેટ મધના નમૂના ખાવા લાયક ન હતા। આ મામલે નિર્ણાયક અધિકારીએ ડેડીહાડના વેપારી અને રામનગરના ડિસ્ટ્રીબ્યુટર કંપની પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। જિલ્લા ખાદ્ય સુરક્ષા અધિકારી આર.કે. શર્માએ જણાવ્યું હતું કે જુલાઈ 2020માં વિભાગે ડેડીહાડમાં આવેલ ગૌરવ ટ્રેડિંગ કંપનીમાંથી પેકેટ પતંજલિ મધના સેમ્પલ લેવામાં આવ્યા હતા। તેને ટેસ્ટિંગ માટે રુદ્રપુરમાં આવેલી લેબમાં મોકલવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન મધમાં સુક્રોઝનું પ્રમાણ ધોરણ 5%ને બદલે 11.1% હોવાનું જણાવાયું હતું, કારણ કે તેમાં સુક્રોઝનું પ્રમાણ ડબલ માત્રામાં હતું। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।